મહારાજે વચનામૃતમાં પણ કીધું છે કે કોઈ મોટો માણસ આવે તો એને માન સન્માન દેવું. સત્સંગી હોય તો ભલે, સત્સંગી ન હોય ને તો એને માન સન્માન દેવું. આ એક રીતિ છે, બરાબર. પછી ગુણાતીતાનંદ સ્વામી એવું કીધું કે પર્વતભાઈ હોય એ પાછળ બેસે સભામાં, અને લોકનું કોઈ મોટું માણસ આવ્યું હોય તો એ આગળ બેસે. તો સ્વામી કે તો વ્યવહાર છે, એટલે એવું કરવું પડે. પેલા કીધું ને આગલી કથામાં, સારામાં સારો ઉતારો, મોટો બધો હાર, પ્રશંસાના 2 શબ્દો કહેવા, પાન બીડા 2 ને બદલે 4 દેવા, અને પછી હાલે ને ત્યારે કિલાયકનું પછી આમ મોટું બોક્સ હોય ને, કિલાયકનું કિલ્લાનું બોક્સ હોય મોટા, એ કિલ્લાનું બોક્સ આપી દઉં ભેગું, લ્યો ભાઈ લ્યો. એ ના પડે, ના 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 લઈ જાઓ, બધાને પ્રસાદ આપજો. હા, એને દાન ભેટ લખાય હોય તો ભલે, ન લખાય હોય તો ભલે, એની સેવા આવતી હોય પ્રસંગોપાત, ત્યારે કદાચ ન લખાયું હોય તો. હા, અને કદાચ 1000 કિલ્લાનું પડીકું દો તો કોઈક જો સમજુ વંડાયા હોય ને તો ના પાડે પછી લઈ લે, આગ્રહ કરે એટલે તો ધડને ખિસ્સામાંથી 2 નોટ કાઢીને આપી દે, લઈ જાઓ. હા, 500 ની 2 ગુલાબી નોટ નથી એટલે પરવી થઈ ગયું. એટલે આ બધો વ્યવહાર છે, એ રાખવો પડે. શ્રીમંતને માન વિશેષ દઈએ, તે રીત સંસારિક જાણી લઈએ. વાલો મને ભક્ત સુધર્મી જેવો, ન સ્વલ્પ ધર્મી ધનવાન તેવો. મહારાજ કે છે, વાલો મને ભક્ત સુધર્મી. બસ ભગવાનને વાલા થવું હોય ને તો ધર્મનું પાલન કરવું જ જોઈએ. 100% 100%. બસ. શ્રીમંતને વાન વિશે દઈએ, વાલો મને ભક્ત સુધર્મી જીવ, ન સ્વલ્પ ધર્મી ધનવાન તેવો. થોડું ધર્મનું પાલન કરતો તો એ વાલો નહીં પાછું, બોલો. હા, તમને એક વાત કરું, જો ખાંડણીઓ છે ને, ખાંડણીઓ અત્યારે મિક્સર, ખાંડણીયાની જગ્યાએ અત્યારે મિક્સર એની જગ્યા લઈ લીધી છે. નાનું મોટું કાંઈ ખાંડવું હોય, મિક્સરની જગ્યાએ ખાંડણીઓ હતો, એટલે ખાંડણીયાની જગ્યા મિક્સરે લઈ લીધી. હવે તમે સમજાઈ ગયો ને, ખાંડણીઓ જમીનમાં હોય, ઓસરીમાં હોય, ગામડામાં ખાસ કરીને, શહેરમાં ન હોય. જમીન પથ્થરો હોય, પથ્થર હોય, કાળમીન પથ્થર હોય, એમાં એના સ્પેશિયલ બનાવનારા લોકો બનાવ્યો સલાડ હોય ને, એને બનાવ્યો હોય એવા અને રાખ્યા હોય. પછી એમાં ખાંડવા માટે સાંભેલું હોય. સાંભેલામાં લગભગ 8, 9, 10 ઇંચ છોડી અને પછી સાંભેલું પકડે ને, લાકડાનું ગોળ સાંભેલું, એમાં પકડવા માટેનો સ્પેશિયલ એવી જગ્યા રાખી હોય. એક હાથથી તમે પકડી શકો, અને ઉપર લાંબુ હોય 2-2.5 ફૂટ. એટલે 1 ફૂટ એ નીચેનો ભાગ હોય, ઉપર પછી પકડવાનું સ્ટેન્ડ જેવું હોય. સ્ટેન્ડ તો ન કહેવાય ને, પણ પકડવાનું એવું સરસ બનાવ્યું હોય. એ જમણા હાથે ખાંડતા જાય અને ડાબા હાથે નાખતા જાય, ગમે એ કરે. હવે ખાંડે છે નીચે, પછી એ ખાંડણી હાંભેલામાં નીચે લોખંડની કુંડલી હોય, એટલે ફાટે નહીં લાકડું. પછી હવે વાત એમ છે, ખાંડણીયામાં માથું મૂક્યું ખાંડણીયામાં, અને પછી ઓલો ખાંડનો ભાઈ હોય ને એને કે, એ ધીમે ધીમે હાંભેલું મારજો, ધીમે ધીમે. એટલે ધીમે ધીમે હાંભેલું મારવાનું હોય. પછી ખાંડણીયામાં માથું મૂક્યું, પછી ધીમે ધીમે મારવાનું હોય. બોલો, ખાંડણીયામાં માથું મૂક્યું છે, મને કે ધીમે ધીમે હાંભેલા મારજે. અરે એ તો દેવાનું જ હોય. જો એ દ્રષ્ટાંત છે. તમે સત્સંગી થયા અને અમે સાધુ થયા, એટલે આ ખાંડણીયામાં માથું મૂક્યું કહેવાય, બરાબર. પછી આપણે કહી, ઓહો એ આપણાથી નહીં થાય, આપણાથી ન થાય, આવું આપણે કઠણ પડે, આમ ન થાય, આ તો હવે આમ હોય, બહાના કાઢે અને ન થાય એવો હાવ
શું કહેવાય શબ્દ બોલે, ફોસી શબ્દ. બરાબર. મહારાજે કીધું કે આવો બોલાય જાય ને, હિંમત વિનાનું વચન બોલાય જાય, એક ઉપવાસ કરી નાખવાનો, 17મું વચનામૃત પ્રથમનું. લ્યો. બરાબર. માથું વીકું છે, તમે સત્સંગી તરીકે, અમે સાધુ તરીકે, પછી એમાં પોસું કરવાનું ન હોય. એટલે આ શું કેવું છે કે ધર્મ પાલનમાં જે શિથિલતા હોય એ એમ કે સમય પ્રમાણે આમ હોય. હા, એની તરફ સમય દેખાય. બરાબર. એટલે એ કાંઈ જોવાનું ન હોય, આમ કીધું એટલે કરવાનું જ હોય. તમને એક દ્રષ્ટાંત દઉં, બની ગયેલું. લગભગ મહિનો થવા આવ્યો હોય છે, કદાચ 2-5 દિવસ આવી છે. 2 ભાઈ અહીંયા આવેલા મારી પાસે. પછી માનસી પૂજાની વાત નીકળી. મેં કીધું તમે માનસી પૂજા કરો છો? એ કે ના. ખબર છે? તો કે ના. કેવી રીતે કરે? ના, કશું ખબર નથી. કે નવા સત્સંગી છોકરા હતા. પછી એને થોડીક વાત કરી માનસી પૂજા કેમ કરે. પછી પાછા અવારનવાર વેકેશન હતું એટલે અવારનવાર આવતા હોય. બીજી વાર આવ્યા. મેં કીધું માનસી પૂજા કરો છો? જે પહેલા વાત કરી ત્યારે કાલથી શરૂ કીએ, સાંજનો સમય હતો એટલે સવારથી પછી શરૂ કીએ. પછી પાછા આવ્યા તો કે માનસી પૂજા કરો છો? તો કે હા. કેટલી વખત? તમે કીધું એટલી વખત? 5 વખત. 5 વખત. હા. લ્યો, આ તળ ને ફળ આને કહેવાય. ભગવાને કીધું કરવાનું જ હોય. હા, અમારે થાય કે નહીં થાય એ કઈ બોલવાનું આવે જ નહીં. હા, ભગવાનને ગમવું હોય એની વાત છે, બધાની વાત નથી. હા, એટલે ધનવાન આવે તો એને શ્રીમંતને માન સન્માન દેવું, પણ વાલો ભક્ત મને ધર્મ વાળો. અધર્મથી જે ધન કોઈ લાવે, તે અર્પીને જો મુજને રીઝાવે. અધર્મથી કોઈ ધન લઈને આવે અને પછી ભગવાનના મંદિરમાં આપે ને ઓ ભગવાન રાજી થજો. અરે બાપા રાજી ન જાય, એમાં રાજી ન થાય. અન્યાયનું લાવે, અધર્મથી લાવે, ચોરી કરીને લાવે. બરાબર. આવું ભગવાનને દેવું જ નહીં. હા, ભગવાનને આવું ન આપવું. અધર્મથી લાવેલા, ચોરી કરીને લાવેલા હોય. ઘણી વખત ચોરી કરવામાં પણ કુનેરીતિ હોય. કુનેરીતિ કેને કહેવાય? કે તમે થોડાક અધિકારી વર્ગમાં ઊંચા હો, બરાબર, અને તમારી પાસે કોઈ કામ કરાવવા આવ્યું, અને તમે કહો કે આમ થોડું કરી નાખો તો તમારું કામ પતી જાય. ઓની ઈચ્છા ન હોય છતાં દેવું પડ્યું એને તમારે. બરાબર. ઈચ્છા નહોતી અને છતાંય દેવું પડ્યું. પરાણે આપે છે, મનમાં મૂંઝાય. ભાઈ એને મનમાં મૂંઝાય આપે છે. એટલે ભગવાન એને ચોરી કરી કહે છે. ભગવાન એને ચોરી ગણે છે. એટલે અધર્મથી અને કાંઈ લાવીને પછી ભગવાનને અર્પણ કરવું નહીં કાંઈ. તેથી કદી હું ન પ્રસન્ન થાવું, એના થકી તો ઉલટતો રીસાવું. છે ધર્મ, સાંભળો હવે. છે ધર્મ તે તો મુજ તાત સાવ સોય, ધર્મી કરે ભંગ લગાર કોય. ફરીને સાંભળજો. છે ધર્મ તે તો મુજ તાત સોય, તેનો કરે નાશ, તેનો કરે ભંગ લગાર કોય. લ્યો, લગાર ભંગ કરે ધર્મનો તો ભગવાન રાજી નથી થતા. કરે બીજા
તને બીજા મારા પિતાનો રીપુતે ગણાશે તે તો કેમ વાલો મુજને જ થાશે. તો મારા પિતાનો શત્રુ છે એ મને વાલો લાગે ખરા કઈ કયો. તને કરે ભક્તિ ભલી વિશેષ, તને કરે ભક્તિ ભલી હંમેશા, પણ દેહ કરે તે ઘણું વિશેષ. દેહથી બહુ બોલો. તે માટ દેહે કરી અંબરીશ, તે માટ દેહે કરી અંબરીશ, કરતા ભલી ભક્તિ મહામહિષા. બોલો. અંબરીશ રાજા જે ભક્તિ કરતા દેહ કરીને, બસ એટલે એનું નામ લખાઈ ગયું, ભગવાન સ્વામિનારાયણ નામ લખ્યું, શિક્ષાપતિનું નામ આવી ગયું. બોલો. ભાગવત આદિક શાસ્ત્રમાં પણ નામ આવી ગયું. એટલે મારા પિતા એનો શત્રુ છે આવડા, અને દેહ કરીને મારા દેહ કરે તે ઘણું વિશેષ. આવું છે. શાસ્ત્રો સુણાથી સદબુદ્ધિ જાગે, શાસ્ત્ર સુણાથી સદબુદ્ધિ જાગે. હવે આગળ નથી કથા કરવી, અહીં પૂરું કરી દે. શાસ્ત્રની વિશે વાત આવે છે, આપણે એટલી જ વાત સમજવાની છે, એટલી જ વાત સમજવાની છે બસ. ભગવાનની આજ્ઞા એ આપણે મોટા મોટો ધર્મ. બસ. જય સ્વામિનારાયણ.